વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 4 વ્યવસ્થા તંત્ર. અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ, અને હવે આપણે વાત કરીએ છીએ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. તો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે વ્યવસ્થા તંત્રની રચના એ એક પ્રકારની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. ખાસ ધ્યાન રાખજો. અહીંયા વ્યવસ્થા તંત્રની રચના એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો કે વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. વ્યવસ્થા તંત્રની રચના દ્વારા એકમમાં કાર્યકારણનો સંબંધ સ્થાપાય છે. ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછવામાં આવે છે કે વ્યવસ્થા તંત્રની રચના દ્વારા એકમમાં કોનો સંબંધ સ્થાપાય છે? તો જવાબ આવશે કાર્યકારણનો. તેથી તેની રચના યોગ્ય રીતે થવી જરૂરી છે. અને આ જે રચના છે તેના તબક્કા હવે આપણે વિગતવાર નીચે મુજબ જોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો તબક્કો છે હેતુઓની સ્પષ્ટતા. તો સૌથી પહેલા ખાસ ધ્યાન રાખો કે હેતુઓની સ્પષ્ટતા એ વ્યવસ્થા તંત્રની રચનાનું પ્રથમ પગથિયું છે. એટલે કે વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા એકમના હેતુઓની સ્પષ્ટતા કરવી જરૂરી છે. એમાં હેતુઓ કયા બે પ્રકારના છે: મુખ્ય હેતુઓ અને ગૌણ હેતુઓ. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. મુખ્ય હેતુઓ અને ગૌણ હેતુઓના આધારે વ્યવસ્થા તંત્રનું માળખું ઘડવામાં આવે છે. એકમના હેતુને અનુકૂળ હોય તેવું વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા કરવી એ વ્યવસ્થા તંત્રની રચનાનું પ્રથમ પગથિયું છે. તો અહીંયા ધ્યાન રાખવાનું છે, વ્યવસ્થા તંત્રની રચનાનું પ્રથમ પગથિયું છે હેતુઓની સ્પષ્ટતા, જેમાં હેતુઓ બે મુખ્ય પ્રકારના છે. એક મુખ્ય અને ગૌણ હેતુઓના આધારે વ્યવસ્થા તંત્રનું માળખું ઘડવામાં આવે છે. તો વ્યવસ્થા તંત્રનું માળખું કોના આધારે ઘડવામાં આવે છે એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો કે મુખ્ય હેતુઓ અને ગૌણ હેતુઓના આધારે. નેક્સ્ટ જોઈએ છે આપણે તબક્કા નંબર 2, કાર્યોની યાદી. હવે જુઓ, હેતુઓની સ્પષ્ટતા કરી નાખી તો ત્યારબાદ કાર્યોની યાદી તૈયાર કરવામાં આવે છે. તમે ખાસ નોંધ લેશો, આપણે અગાઉ જ્યારે આયોજનના વ્યવસ્થા તંત્રના લાક્ષણિકતાની વાત કરી ત્યારે એક લગ્ન પ્રસંગનું ઉદાહરણ લીધું હતું, જેમાં સૌથી પહેલા યોજના તૈયાર કરવામાં આવી હતી, ત્યારબાદ કાર્યોની યાદી બનાવવામાં આવી. સેમ એ રીતે અહીંયા છે કે હેતુઓની સ્પષ્ટતા કર્યા બાદ કાર્યોની યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદી તૈયાર કરતી વખતે કોઈ મહત્વનું કાર્ય રહી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. તેમજ કોઈ કાર્ય બેવડાય નહીં તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે. અને કાર્યની યાદી તૈયાર કર્યા બાદ તેના વિશે પૂરતી વિચારણા કરવી જોઈએ. તો ખાસ અહીંયા સમજવાની જરૂર છે કે વ્યવસ્થા તંત્રમાં કે પહેલા શું કરી છે? યોજના તૈયાર કરવામાં આવી. યોજના તૈયાર કર્યા જેમાં વિવિધ પ્રકારના કાર્યોની યાદી બનાવવામાં આવી છે. આ કાર્યોની યાદીમાં કોઈ ખાસ કાર્ય રહી ન જાય એ પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે, કારણ કે જો રહી જાય તો કાર્ય બેવડાઈ શકે છે. એટલા માટે અહીંયા સૂચના આ રીતે આપવામાં આવી છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને કાર્યોની યાદી કર્યા પછી તેના વિશે પૂરેપૂરી વિચારણા પણ થવી જોઈએ. આગળ જોઈએ છે આપણે ત્રીજું છે કાર્યોનું વિભાગીકરણ. કાર્યોની યાદી પછી કાર્યનું વિભાગીકરણ. વિભાગીકરણનો મતલબ થાય છે વિભાગ, જુદા જુદા જૂથમાં વેચવું, જુદા જુદા વિભાગ પાડવા. અહીંયા જોઈ લઈએ, કાર્યોની યાદી તૈયાર થયા બાદ સમાન પ્રકારના કાર્યોને એક જૂથમાં મૂકવામાં આવે છે. સમાન પ્રકારના કાર્યો એટલે એક જેવા જે કાર્યો હોય છે એને એક જૂથમાં મૂકવામાં આવે છે. તે મુજબ કાર્યોનું વિભાગીકરણ કરવામાં આવે છે. દાખલા તરીકે ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, હિસાબી વિભાગ, જાહેર વિભાગ વગેરે વિભાગોમાં વિભાજિત કરી વિશિષ્ટીકરણ અપનાવી શકાય છે. તો વિશિષ્ટીકરણ કેવી રીતે અપનાવી શકાય છે? તો વિભાગોનું વિભાગીકરણ કરીને. આ ઉપરાંત તમે જોઈ શકો છો એકમનું કદ, સ્વરૂપ તેમજ ધંધાકીય પર્યાવરણ અનુસાર કાર્યનું વિભાજન કરવામાં આવે છે. તો પ્રશ્ન એ પણ પૂછાઈ શકે છે, કાર્યનું વિભાજન કેવી રીતે કરવામાં આવે છે? તો કે એકમનું કદ, સ્વરૂપ અને ધંધાકીય પર્યાવરણ અનુસાર. વ્યવસ્થા તંત્રમાં કાર્યનું વિભાગીકરણ મહત્વનું છે. તેનાથી કાર્યો ઝડપી અને સરળ બને છે. પ્રશ્ન આ પણ પૂછી શકાય છે, કાર્યોના વિભાગીકરણથી શું શક્ય બને છે? તો કે કાર્યો ઝડપી અને સરળ બને છે. કોઈ કાર્ય રહી જતું નથી અને કોઈ કાર્ય બેવડાતું નથી. તો ખાસ ધ્યાન રાખો, કાર્યનું વિભાગીકરણ એટલે શું? તો કાર્યોના વિભાગીકરણથી શું છે? વિશિષ્ટીકરણ અપનાવી શકાય છે, કોઈ કાર્ય રહી જતું નથી કે બેવડાઈ જતું નથી, તેમજ કાર્ય ઝડપી અને સરળ બને છે, વગેરે વગેરે વગેરે. વિશિષ્ટીકરણ કેવી રીતે અપનાવી શકાય છે? કે ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, હિસાબી વિભાગ, જાહેર વિભાગ વગેરે વિભાગોમાં વિભાજિત કરીને વિશિષ્ટીકરણ અપનાવી શકાય છે. ચોથું જોઈ શકો છો આપણે
વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, જે વિભાગ છે એના હોદ્દા અને લાયકાત નક્કી કરવાની વાત કરી છે. તો કે એકમના કાર્યોનું યોગ્ય રીતે વિભાગીકરણ કર્યા બાદ જે તે વિભાગના કાર્યોની જવાબદારી સારી રીતે સંભાળી શકે, ખાસ ધ્યાન રાખજો, જવાબદારી સારી રીતે સંભાળી શકે તેવા વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. મતલબ જે તે કાર્યમાં જે નિષ્ણાંત હોય છે અધિકારી, એની નિમણૂક ત્યાં કરવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તે માટે તેની યોગ્ય લાયકાત પણ નક્કી કરવામાં આવે છે. લાયકાત કર્યા વગર તો આપણને ખ્યાલ આવી શકે નહીં, કારણ કે ઘણીવાર જે લાયકાતવાળી જે હોય છે હોદ્દેદાર વ્યક્તિ અથવા અધિકારી, તે વિશિષ્ટીકરણ અપનાવી શકે છે, ઝડપી નિર્ણય લઈ શકે છે. દરેક વિભાગ માટે અનુભવી અને કુશળ અધિકારી નીમવામાં આવે છે. ખાસ ધ્યાન રાખો, કેવા અધિકારી નિમણૂક કરવામાં આવે છે? કુશળ અને અનુભવી. આ વિભાગમાં વિભાગીય વડાના હાથ નીચેના હોદ્દાઓ પણ ઊભા કરવામાં આવે છે. મતલબ એક અધિકારી, આપણે અગાઉ ભણી ચૂક્યા છે વિભાગીય અધિકારીઓ, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, નાણાં અધિકારી, ઉત્પાદન અધિકારી, કર્મચારીઓ. મધ્ય સપાટીમાં આપણે જે સમાવેશ કરેલા હતા તે એમના હાથ નીચે પણ અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે. એ રીતે અહીંયા વાત કરી છે. તો આપણે અહીંયા વાત કરી વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. કેવી રીતે નક્કી કરવી એની રજૂઆત અહીંયા આપણે કરેલી છે, તો તે ખાસ ધ્યાન રાખશો. 5 છે તબક્કો સત્તા અને ફરજોની સોંપણી. હવે અગાઉ આપણે કોની વાત કરી? વિભાગીય હોદ્દા અને લાયકાત, જેમાં કુશળ અને અનુભવી અધિકારીઓ નિમણૂક કરવામાં આવે છે. ત્યારબાદ દરેક અધિકારીને, દરેક વિભાગના અધિકારી તેમને સોંપેલા કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે જરૂરી સત્તાની સોંપણી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાની અંદર સૌથી પહેલા જે આકૃતિ દ્વારા સમજાવવામાં આવ્યું છે એ વિડીયોને ખાસ ધ્યાનથી જોશો, જેથી તમને સરળતાથી વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા અને તબક્કા બંને ખૂબ જ સારી રીતે આવડી શકે છે. તો અહીંયા જોઈ શકો છો કે દરેક વિભાગના અધિકારી પોતાનું સોંપેલું કાર્ય સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે તેમને સત્તા સ્પષ્ટ કરવામાં આવે છે, એટલે કે સત્તાની સોંપણી કરવામાં આવે છે. કયા વિભાગ માટે કોણ જવાબદાર છે તેની સ્પષ્ટતા થાય છે. આ તબક્કે સત્તા અને ફરજોનું યોગ્ય સંતુલન જળવાય તે ખાસ જરૂરી છે. એટલે કે આ જે તફાવત છે એની અંદર જે તે વિભાગના દરેક અધિકારીઓ હોય છે, જો કે તેમની નિમણૂક નિષ્ણાત હોય છે, અનુભવી હોય છે, યોગ્ય લાયકાતવાળા હોય છે. આ માટે તેમને સત્તાઓ સોંપવામાં આવે છે. અને કયા વિભાગ માટે કયા અધિકારીની શું ફરજ બનશે, શું જવાબદારી બનશે તે નક્કી કરવામાં આવે છે, જેથી તે કર્મચારી પોતાની કામગીરી બાબતે સજાગ રહે છે અને પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરતો હોય છે. એ બાબતે પણ એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે કર્મચારીઓને, એટલે કે જે અધિકારીને સત્તા સોંપવામાં આવે છે, તેમના કાર્યો અને સત્તા વચ્ચે સંતુલન સધાવવું જરૂરી છે. જો એના કાર્ય કરતાં વધુ પડતી સત્તા આપવામાં આવે તો તેનો દુરુપયોગ પણ થઈ શકતો હોય છે. તો એ બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે. છઠ્ઠો તફાવત છે, એટલે તબક્કો છે આંતર સંબંધોની સ્થાપના. અહીંયા ધ્યાનથી જુઓ. વિવિધ વિભાગના હોદ્દા ધરાવતી વ્યક્તિને સત્તા અને ફરજોની સોંપણી કર્યા બાદ તેમની વચ્ચે આંતર સંબંધો સ્થાપાય તે ખાસ જરૂરી છે. અગાઉ વાત કરી છે કે અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે સંબંધો જે છે સાનુકૂળ હોવા જોઈએ. જો તેમની વચ્ચે સંબંધો સાનુકૂળ હશે તો ધંધાકીય હિત ઝડપથી પ્રાપ્ત થઈ શકે છે, ધ્યેય સિદ્ધિ સરળતાથી મળી શકે છે. એટલા માટે અહીંયા ખાસ વાત કરવામાં આવી છે. તેમની વચ્ચે સંકલન કાર્ય અસરકારક રીતે થઈ શકે છે. એટલે કે જુદી જુદી પ્રવૃત્તિઓ અને કાર્યોમાં સંકલન સધાય તે બાબતે આંતર સંબંધોની સ્પષ્ટતા જરૂરી છે. વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્ર, આ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા તમારા વિદ્યાર્થી મિત્રો. વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. અગાઉ આપણે વાત કરીશું કેન્દ્રીયકરણ અને વિકેન્દ્રીકરણ. કારણ કે વિકેન્દ્રીકરણ એ શું છે કે અધિકારીઓ જે છે, સત્તા જેને પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ છે, એ પોતાની રીતે ઘણીક વાર નિર્ણયો લઈ શકે છે, જેને આપણે વિકેન્દ્રીકરણ તરીકે ઓળખીએ છીએ, જેનાથી તેમનામાં વિશિષ્ટીકરણ અપનાવી શકે છે. એટલે કે ઉપરી અધિકારીઓ પોતાના હાથ નીચેના કર્મચારી પર વિશ્વાસ રાખે છે અને કર્મચારીઓ તેના આધારે કાર્ય કરતા હોય તો તે કહેવાય છે વિકેન્દ્રીકરણ. પરંતુ વિકેન્દ્રીકરણમાં વિવિધ કાર્યોના સંકલન માટે વિભાગો અને વ્યક્તિ વચ્ચે આંતર સંબંધો સ્થાપાય તે ખાસ જરૂરી છે. મતલબ કે માનવી કેન્દ્ર સ્થાને છે, તો માનવી
ધંધાકીય હિત સાધવા માટે જે અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે સંતુલન સધાવવું જોઈએ, તેમની વચ્ચે સંબંધો સારા થવા જોઈએ એવો ખાસ અહીંયા વાત કરવામાં આવે છે, એટલે કે આંતર સંબંધોની સ્થાપના વિશે વાત કરી છે. નેક્સ્ટ જોઈએ છે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. આગળ વાત કરી દીધી આંતર સંબંધોની સ્થાપના પછી હવે નેક્સ્ટ છે આપણું વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે. ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો, તો એ છે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. વ્યવસ્થા તંત્ર સાથે સંકળાયેલ દરેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના સ્થાન અને જવાબદારી વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો તૈયાર કરવામાં આવે છે. તો વ્યવસ્થા તંત્ર ચાર્ટ કે નકશો શા માટે તૈયાર કરવામાં આવે છે એવો પ્રશ્ન પૂછાય તો લખી શકો છો કે દરેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના સ્થાન અને જવાબદારી વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ તૈયાર કરવામાં આવે છે. આ નકશો કે ચાર્ટ એકમના દરેક કર્મચારી જોઈ શકે એ રીતે નોટિસ બોર્ડ પર લગાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે ખૂબ જ સરળ રીતે વ્યવસ્થા તંત્રની તબક્કાની વાત કરી છે. એકવાર ફરીથી જણાવીશ કે વ્યવસ્થા તંત્રની જે લાક્ષણિકતાઓ છે એની અંદર આપણે જે લગ્ન પ્રસંગનું ઉદાહરણ આપ્યું છે એનો એકવાર વિગતવાર અભ્યાસ કરી લેશો, સમજી લેશો તો ખૂબ જ સરળતાથી તમે આ બંને મુદ્દા એટલે કે બંને પ્રશ્નો લાક્ષણિકતા અને તબક્કા સારી રીતે તૈયાર કરી શકશો.